ગુડ મોર્નિંગ ને સીતારામ મિત્રો. આજે આપણે ઉઠી ગયા છીએ વહેલા, કારણ કે આપણે જવાનું છે આજે બોલેરો લેવા. આપણો નહીં, આપણા માસિયાનો હે. બહાર જઈ રહ્યો, તડકો બહુ હે, પણ બોલેરો લેવા જાવો તો પડશે, મને હાલે. અને ગયા પછી આપણે શંકર બાપા વાત કે હે શંકર બાપા, આજે જવું છે માસિયાનો બોલેરો લેવા. આવતા વર્ષે આપણી રેકડી એવી હાલવા માંડે કે આપણે લઈ લે થાર રોક્સ. શંકર બાપા કે કરતો હોય કરને ભાઈ, બાકી લોટી ચડાઈને વયો જાય. શંકર બાપા એને તો થારની ડીલ થઈ નહીં, તો મને એમ છે હાલો હવે પીપળે પાઈ દે પાણી, કારણ કે આ પીપળામાં વસે છે આપણા પિતૃ, આપણા બે ટાઈમ કે છે, એટલે પીપળાને આપણે રોજ ચડાવીએ પાણી. ને જો આપણું શંકરનું મંદિર, અને જો એ ઓલા બાપા કઈ ખૂણામાં કરતા લાગે, તડકો ખાય હે બિચારા. જો ને અમારું શંકરનું મંદિર ને જો બાપલાઓ મીટિંગ કરીને બેઠા હે, મોજે દરિયા કાંઈ ન ઘટે હવાના. પણ હવે પહોંચી ગયા આપણે મહેન્દ્રના શોરૂમે. ત્યાં જોયું તો એ ઓલી જો લાલ કલરની ગાડી પડી ની જ આપણે ફોર લેવાની, બાકી એ કઈ નહીં. બહાર બહુ તડકો લાગતો તો આપણે અંદર ગયા તો લાલ કરતાય મોટી મોટી ગાડી ને મસ્ત મસ્ત ગાડીઓ હતી, સ્કોર્પિયો ને થાર ને કાંઈ ન ઘટે એવા બોલેરા ને મહેન્દ્રના શોરૂમમાં ગાડી એક નંબર. પછી આપણે નીકળી ગયા શોરૂમની બાયણે ને જોયું એક ભાઈનો સુખનો સૂરજ ઉગતો હતો. ભાઈએ છોડાયું ભાઈ મહેન્દ્રનું ઠાઠું, હો ભાઈ કાંઈ ન ઘટે. આપણે આવતા વર્ષે સુખનો સૂરજ ઉગાડવાનો એ તો પાકી વાત જ છે, એમાં કાંઈ ન. હવે આપણે કેવો બોલેરો લેવાનું આના પછીના વિડીયોમાં જોવું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધમ મોકલો.